ઇવન અત્યારના મા બાપને બી એવું બહુ જ છે, આવી બધી ફાલતુ વેડામાં એ લોકો પોતે એટલા માટે પાર્ટિસિપેટ કરે કેમ કે એ લોકોને એમના સગાવાલાને એવું બતાવવું હોય છે કે મારી છોકરીને તો એટલું બધું મોડર્ન ઘર મળ્યું છે ને, અમારા જમાઈ એની વાહે જ હોય. પ્રી પ્રેગ્નન્સી શૂટ કરાયું, અમારી છોકરીએ હલ્દીમાં અમારા જમાઈને કિસ કરી હતી, અમારી છોકરીએ આ કર્યું હતું, અમારી છોકરીએ નાચતી આવી, ફાલતુના સ્ટેપ કર્યા. મા બાપ આ વસ્તુઓનો પ્રાઉડ લે છે. મને તો ખરેખર એ હસવું આવે છે આ લોકોની માનસિક મૂર્ખતા ઉપર. ખરેખર મતલબ જે મા બાપ પોતાની છોકરીને સંસ્કાર તો અત્યારે એળે જ ગયા છે, બરાબર છે, એ તો તમારી પાસે ટાઈમ છે નહીં, પણ એટલીસ્ટ તમે એને ટોકો તો ખરા કે ગામની સામે તું પ્રેગ્નન્ટ થઈ, એમાં ગામને શું લેવા દેવા છે? અને તારો ધણી તારા પેટ ઉપર કિસ કરે, તારું છોકરાને જાતે ડિલિવરી કરે, કોને પડી છે તારી ને તારા ધણીની? ભાઈ તું શું બતાવવા માગે છે? અને શું એવા તીર મારીને ઉખાડી લીધું તમે તો? આટલા તમને સ્ક્રીન ઉપર તમારા ફોટા બતાવવા ગમે છે, ફેસબુકમાં મૂકશે. અને હવે નાવ વી આર વેઇટિંગ ફોર લિટલ વન ને, અલા ભાઈ આવવાનું જ છે, 9 મહિના થશે એટલે આવી જ જવાનું છે. એમાં વેઇટિંગ ને ફેટિંગ કશું પડી રહે ને છાની માની. ખરેખર મને આ બધું જોવું મને એવું થાય છે કે આ લોકોનું માનસિક દેવાળું નીકળી ગયું છે અત્યારની વેજાનું. અને આના મુખ્ય જિમ્મેદાર કોઈ હોય ને તો 2 કોડીના મગજથી ગયેલા એ લોકોના મા બાપ છે જે આવી બધી વસ્તુઓને સપોર્ટ કરે છે સિરિયસલીમાં. પછી એ છોકરાના મા બાપ હોય કે છોકરીના મા બાપ, સિરિયસલી કદાચ છોકરાના મા બાપનું તો ચાલતું નહીં હોય કેમ કે છોકરો પોતાના કયામાં ના હોય તો શું એની વહુને સલાહ આપે કે ભાઈ તમે આવી વસ્તુઓ ના કરો, અમારી ઇજ્જતના કાંકરા થાય છે. પણ છોકરીના મા બાપ બી એવું નથી કહેતા કે ભાઈ તું સીધી રહે ને, હોશિયારી માર્યા વગર છાની માની પડી રહે ને. સિરિયસલીમાં મને ખરેખર, અને આપણે આવી વાતો કરીએ ને તો લોકોને આપણે દેશી માણસો લાગીએ, એ મોટો સવાલ છે. મેં ગઈ વખતે પેલો લગ્નનો રશ્મિકા મંદાનાવાળો એક વિડીયો બનાવ્યો તો એમાં એક છોકરી આવીને મને કે તને આ બધી કે દલાલી કરવાનું સોંપ્યું છે. અલા મેં કીધું હમણાં છે ને મારા કાઠિયાવાડની એ ગાળ બોલીશ ને કે તારો બાપ અને તારું આખું ખાનદાન ડિક્શનરી લઈને ઊભી રહેશે ને તો હોધી નહીં શકે. હું નીકળને છાની માની નવરી બજાર. સમાજમાં કે ધર્મમાં 1% પોતાનું યોગદાન તો આપો કંઈક કરીને, એટલે સુધરો, શરમને પાત્ર બનો થોડાક. આટલા બધા હદ સુધી મગજના દેવાળિયા ના કાઢો તમારા કે લોકો તમારી મજાકો ઉડાવે. આટલા બેશરમ અને નગ્ન થઈ ગયા છો, નીચે પડી ગયા છો કે કઈ બી વસ્તુ સ્ક્રીન ઉપર ચલાવો છો. આ છોકરીઓને નહીં, એના મા બાપને 2 લાફા ઠોકવાની જરૂર છે પહેલાં તો. અને ફોટોગ્રાફરો બંધ કરો આવા તાઇફાના ફોટોશૂટ. રિક્વેસ્ટ છે તમને, રિક્વેસ્ટ. જીવનમાં કંઈક સારું કામ કરો.